વડોદરા સેન્ટ્રલ જેલમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પાકા કામના કેદીનું સારવાર પહેલા મોત થયું મામલે સામે આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે ગઈકાલે ચેક રિટર્નના કેસમાં સજા પડતા 52 વર્ષીય પ્રિતેશ કાંતિલાલ જાદવને જેલમાં મોકલવામાં આવ્યા હતા. કોર્ટે 1.5 વર્ષની સજા અને 1.5 લાખ રૂપિયાની દંડની સજા ફટકારી હતી. આજે બીજા જ દિવસે કેદીની તબિયત અચાનક લથડતા તેને સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ સારવાર શરૂ થાય તે પહેલા જ કેદીનું મોત નીપજ્યું. કેદીના પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે, જ્યારે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. હવે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ કેદીના મોતનું ખરું કારણ સામે આવશે તેવી ચર્ચા છે. મારા હસબન્ડનું નામ પ્રિતેશ જાદવ હતું અને એમને ચેક બાઉન્સનો એક ઇસ્યુ હતો. ચેક બાઉન્સના ઇસ્યુમાં એમને સજા પડી હતી, એકતરફી સજા પડી અને અમે એમને કીધેલું મકાન માલિકને કે અમે તને પૈસા આપી દઈશું, તું ચેક ના નાખીશ. તે છતાં બી એણે ચેક નાખ્યો અને ટોર્ચરિંગ બહુ જ હતું એનું. કાલે જ પડી અને આજે એમને છોડાવવાના હતા. એ મને નહીં ખબર. મને જેલમાંથી ફોન આવ્યો કે એમની તબિયત લથડી હતી એટલે અમે એ લઈને આવ્યા છે, ત્યાં આવું થયું છે. તો હવે શું કેવું છે તમારું? કોની બેદરકારી? બેદરકારી તો હવે મકાન માલિકે અમારું કયું ના માન્યું. એ સતત ટોર્ચરિંગ કરતો હતો મને, અમને લોકોને ઘરે આવીને કે મકાન ખાલી કરી દો. પણ એવું કહેવામાં આવે છે કે તેમની તબિયત નથી એટલે દવાખાને લઈ આવવા જોઈએ. એમની એ બીમાર હતા. અમે બધે જ એમના મેડિકલ સર્ટિફિકેટ રજૂ કર્યા છે. તે છતાં બી એમને લઈ ગયા, જેલમાં લઈ ગયા. અમે કીધું કે એ સ્ટેબલ નથી, એમની તબિયત નથી સારી, તે છતાં બી એમને જેલમાં લઈ ગયા. 54 વર્ષ. મીનાક્ષી પ્રિતેશ જાદવ.